विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोद्धूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिमाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 43 श्लोक। जाग्रद्व्यावृत्तिविश्रान्तः विश्रम्याथ विरोधिनी अपनीते स्वस्थचित्तः अनुभवेद् विषये सुखम्। पाछું ઘણા વખતે શરૂ થઈ કરીએ છીએ એટલે થોડુંક જરા આગળનો ભાગ પણ સજ રિવાઇઝ કરી લઈએ। 35મા શ્લોકમાં કહ્યું ન દુઃખ અભાવ માત્રેણ સુખમ લોષ્ટશિલાદિષુ દ્વયાભાવસ્ય દૃષ્ટત્વાદ ઇતિ ચેદ વિષમમ વચઃ। પ્રશ્ન એ હતો કે દુઃખ નથી સુષુપ્તિની અંદર, આત્મા આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, સિદ્ધ કરી રહ્યા છે। આત્મા અદ્વૈત છે, આત્મા એટલે હું, અર્થાત હું અદ્વૈત સ્વરૂપ છું, અર્થાત મારાથી અન્ય કશું નથી, મારાથી અન્ય કોઈ વસ્તુ નથી, સાચી વસ્તુ નથી। હું એકલો સાચુકલો છું, બાકી મારાથી અન્ય બીજું કશું સાચું નથી, એ કહેવાનો આશય છે। એની એ તો બધું સિદ્ધ કર્યું કે હવે દ્વૈતનો અભાવ છે અને અદ્વૈત છે વગેરે વગેરે, પણ હવે સુષુપ્તિમાં દુઃખનો અભાવ છે તેથી સુખ છે એવું કેવી રીતે કહેવાય? એટલે સુષુપ્તિમાં અદ્વૈત છે એ તમે બહુ કહી દીધું એ બરાબર છે, અને દુઃખ નથી એ પણ સિદ્ધ છે, પણ એટલા માત્રથી આ વાસ્તવની અંદર સુખ છે એવું કેવી રીતે માની લેવાય? દુઃખ ન હોય તેથી સુખ હોય એવો કોઈ નિયમ નથી। કોણ કહે છે? પૂર્વપક્ષ। અને એટલા માટે એણે ઉદાહરણ આપ્યું। એટલે આ છે ને, આ નૈયાયિકો વગેરે એ લોકો એવું માને છે કે આત્મા જે છે એમાં એને દુઃખનો અભાવ છે, દુઃખ સુખ વગેરે આ બધું તો બધા વાસ્તવની અંદર આત્માના ગુણધર્મો છે એવું કહે છે લોકો। અને માટે અને એટલે સુષુપ્તિમાં દુઃખનો અભાવ છે એ વસ્તુ એ લોકો માને છે, પણ સુખ નથી। અને આત્મા સુષુપ્તિ વગેરેમાં જડ બની જાય છે, ચેતન નથી રહેતો। ચેતનતા ગુણ છે, ગુણ તો આવે ને જાય। એટલે જાગ્રત અવસ્થામાં આત્મા મનનો સંયોગ થાય એટલે ચેતનતા ઉત્પન્ન થાય, પછી સુષુપ્તિમાં આત્મા મનનો વિયોગ થઈ જાય એટલે ચેતનતા જતી રહે, આત્મા જડ બની જાય સુષુપ્તિમાં, અને દુઃખનો અભાવ હોય। જેવી રીતે જડ વસ્તુમાં દુઃખનો અભાવ હોય છે, જોયું ને આપણે પથ્થર માટી વગેરે એમાં દુઃખનો અભાવ છે ને, એવી રીતે સુષુપ્તિમાં આત્મા જડ જ છે અને એ માટે દુઃખનો અભાવ છે। માટે તમે એ વેદાંતિઓ કહો છો આત્મા સુખ સ્વરૂપ છે, જે સુષુપ્તિમાં આત્મા સુખ સ્વરૂપ છે, વસ્તુ સ્પષ્ટ થઈ જાય છે, વસ્તુ સાચી નથી। દુઃખનો અભાવ છે બરાબર છે, પણ સુખ છે, આત્મા સુખ સ્વરૂપ છે, સુખ રહેલું છે અને આત્માનો સ્વભાવ છે, સ્વરૂપ છે, એવું તો ન કહી શકાય। દુઃખનો અભાવ હોય તેથી સુખ છે એવું કેવી રીતે કહેવાય? એ લોકો આવું કહે છે। આપણે કહ્યું કે વાસ્તવમાં તમે તો વિષમમ વચઃ, તમે દ્રષ્ટાંત ખોટું આપો છો એકચ્યુઅલી।
કારણ કે દ્રષ્ટાંત જળનું આપો છો, આત્મા તો ચેતન સ્વરૂપ છે, અને માટે ચેતનમાં ચેતનને સુખ સ્વરૂપ છે, એ માટે તમે વાસ્તવની અંદર આવું જળનું દૃષ્ટાંત ના આપી શકો. પથ્થરમાં દુઃખનો અભાવ છે એવી રીતે સુષુપ્તિમાં આત્મામાં પણ દુઃખનો અભાવ છે, બસ સુખ સ્વરૂપ નથી, આવું ન કહેવાય. કારણ કે તમે પથ્થર વગેરે જળનું ઉદાહરણ આપો છો, અને આપણે જે સિદ્ધ કરવાનું છે આત્મા ચેતન છે, તદ્દન વિલક્ષણ વસ્તુ છે. માટે દ્રષ્ટાંત અને દાષ્ટાંત વચ્ચે સમાનતા હોવી જોઈએ ને. દ્રષ્ટાંત એને કહેવાય દ્રષ્ટ સદૃશ. એટલે દાષ્ટાંત ઉદાહરણ ક્યારે આપીએ કે જેથી કરીને આપણે જે વસ્તુ સિદ્ધાંત છે એને સમજી શકીએ. એમાં સમાનતા ઉદાહરણમાં એ વસ્તુ બતાવીએ તો પછી આપણે પહેલાંમાં સમજી શકીએ દાષ્ટાંતમાં. અને માટે તમે જળનું ઉદાહરણ લઈને ચેતનમાં દુઃખનો અભાવ માત્ર છે, સુખ નથી એવું ન કહી શકો. એવું આપણે કહ્યું. એટલે કોઈ દુઃખી છે કે સુખી છે એ વસ્તુ વાસ્તવની ચેતન તો હંમેશા દુઃખી કે સુખી હોય જ છે. એટલે દુઃખી કે સુખી છે ચેતનના સંદર્ભમાં જ ખબર પડે છે. જળના સંદર્ભમાં દુઃખ કે સુખ કશુંય ના ખબર પડે. જળના સંદર્ભમાં દુઃખનો અભાવ છે એવું ન કહી શકાય, અને માટે સુખ રહેલું છે એવું ન કહી શકાય. માટે જળના દુઃખનો અભાવ ને સુખનું વગેરે નથી, દુઃખનો અભાવ છે ને સુખ નથી. જળનું ઉદાહરણ આપીને તમે ચેતનમાં ન કહી શકો. ચેતનના સંદર્ભમાં તો સુખ દુઃખ કે સુખ જરૂર કહી શકાય છે. કેવી રીતે કહી શકાય? એટલે પછી કહે છે 36મા શ્લોકમાં, મુખદૈન્ય વિકાસાભ્યામ પરદુઃખ સુખોહનમ દૈન્યાદ્ય ભાવતોલોષ્ટે દુઃખાદ્યુહો ન સંભવેત. એટલે કોઈનું મુખ અત્યંત કરમાયેલું હોય, વિલઈ ગયેલું હોય, ઉદાસ બેઠો હોય તો આપણને એ ચિહ્ન પરથી એ ચિહ્ન પરથી આપણે અનુમાન કરી શકીએ છીએ કે આ દુઃખી છે. એવી રીતે કોઈનું મુખ ખીલેલું હોય, પ્રસન્ન હોય તો આપણે એનો ચહેરો જોઈને મતલબ તો એ ચિહ્ન પરથી આપણે અનુમાન કરી શકીએ કે એ સુખી છે. એટલે અન્ય વ્યક્તિના ચહેરા પરથી આપણે ચેતન અન્ય ચેતનનો ચહેરો જે છે એના પરથી સુખ દુઃખની કલ્પના આપણે કરી શકીએ છીએ. પણ દાખલા તરીકે મારું જ પૂતળું બનાવીને મૂક્યું હોય સમજો, એટલે આમાં શું હતું કે પથ્થર વગેરેનું ઉદાહરણ આપ્યું ને એટલે પછી કે જો પથ્થરમાં તો મુખ નથી, એટલે પથ્થરમાં મુખ નથી માટે સુખ દુઃખની કલ્પના ન થાય. પણ ચેતનમાં તો મુખ રહેલું છે માટે એમાં તો સુખ દુઃખની આપણે કલ્પના કરી મતલબ એની અનુમાન કરી શકીએ. જળમાં ક્યાં મુખ રહેલું છે? અરે પણ જળનું પૂતળું તો બનાવો, જળ પૂતળું તો બનાવો તમે. દાખલા મારું જ પૂતળું બનાવીને મૂકો ત્યાં મુખવાળું, તો એમાં વાસ્તવમાં એના મુખમાં કોઈ આપણને આવા હાવભાવ જોવા નથી મળતા. દાખલા હું કહું કે ચાલ હટી જાય તો એનું મોં વિલાઈ જતું હોય, અથવા હું એને કંઈક ચોકલેટ આપતો હોઉં. સ્વામીઓ ચોકલેટથી ખુશ ના થાય, સ્વામીઓ તો બીજું કંઈ માગે. એટલે વાસ્તવમાં એટલે એને આપો તો એનું એ પૂતળાનું મોં ખીલી જતું હોય એવું દેખાતું નથી. એટલે વાસ્તવની અંદર તો જળ વસ્તુ જે છે એમાં ન તો દીનતા કે છે અહીંયા આચાર્ય જે છે દૈન્યમ એટલે વિલઈ જવું, વિકાસ એટલે ખીલી જવું, પ્રસન્ન થવું. એટલે જળ પૂતળું જે હોય એના ચહેરા પરથી જોઈને તમે આવી દૈન્ય કે વિકાસ મતલબ એમાં આપણને નજર નથી આવતું. જ્યારે એ જ પૂતળું જેનું છે એવી એ વ્યક્તિ ચેતન વ્યક્તિ હોય એનો મુખ જોઈને આપણે જરૂર અનુમાન તો કરી જ શકીએ છીએ કે અત્યારે સ્વામીજી ખુશ છે, કે અથવા સ્વામીજી અત્યારે એમનું મોં પડી ગયેલું છે એટલે દુઃખમાં છે વગેરે એ વસ્તુ આ રીતે કહી શકાય છે. એટલે જળ વસ્તુ જે છે એમાં રહેલું દુઃખ, એમાં દુઃખનો અભાવ છે વગેરે વસ્તુ એ કદી આપણા અનુમાનનો વિષય નથી બનતું. અને ચેતનમાં સુખ દુઃખ આપણને જોવા મળે છે. એટલે ચેતનમાં દુઃખનો અભાવ છે કે સુખ રહેલું છે બધું અનુમાન થાય. દુઃખ રહેલું છે કે દુઃખનો અભાવ છે ચેતનમાં કહી શકાય છે. જ્યારે જળ વસ્તુ, આ સમજજો જરા, જુદી વસ્તુ છે. જળ વસ્તુ જે છે એની અંદર દુઃખનો અભાવે સિદ્ધ ન થઈ શકે. કેવી રીતે સિદ્ધ થાય? કોઈ હાવભાવ જ નથી થતા તો દુઃખનો અભાવ અને કે દુઃખનો ભાવ એ ચેતનમાં જોવા મળે છે, જળમાં તો જોવા જ નથી મળતા. માટે વાસ્તવની અંદર તમે જળની અંદર દુઃખનો અભાવ છે એવું ન કહી શકો, અને સુખ રહેલું છે એવું ન કહી શકો. જળ વસ્તુ ચેતનમાં તો સુખ દુઃખ નજરે પડે છે, આપણને એટલું અનુમાન કરી જ શકાય છે કે અત્યારે ખીલ્યું છે મોં, પેલાના તો ખીલતુંય નથી ને વિલાયતુંય નથી, અને માટે એમાં દુઃખનો અભાવ છે એવું સિદ્ધ ન થઈ શકે. આ એક બહુ મહત્વનો સિદ્ધાંત છે
કે જે પ્રમાણથી વસ્તુની હાજરી નક્કી થાય એ જ પ્રમાણથી વસ્તુની ગેરહાજરી નક્કી થાય. હવે અનુમાન પ્રમાણથી ચેતનની અંદર તમે નક્કી કરી શકો છો દુઃખનો અભાવ કે દુઃખનો ભાવ. ચાલો, બંને નક્કી કરી શકો છો. જ્યારે પેલા જળ વસ્તુમાં તો નક્કી જ નથી કરી શકતા. એટલે જે પ્રમાણથી તમે દુઃખનો અભાવ નક્કી કરો તે જ પ્રમાણથી દુઃખનો ભાવે નક્કી થાય. પણ કશું જળમાં તો ખબર જ ન પડે આપણને. માટે જે આ એક વસ્તુ છે, જે પ્રમાણથી વસ્તુની સિદ્ધિ થાય એ જ પ્રમાણથી વસ્તુની ગેરહાજરી પણ સિદ્ધ થાય. એનીવે, એટલે આ રીતે વાસ્તવમાં જળમાં તમે જળનું ઉદાહરણ આપીને તમે અહીંયા વિચાર દર્શાવવા માગો છો એ ન થઈ શકે. કારણ કે જળ વસ્તુમાં તો નક્કી જ ન થઈ શકે એક દુઃખનો અભાવ છે. અને માટે કેવળ દુઃખનો અભાવ રહેલો છે અને સુખ નથી એવું તમે જળનું ઉદાહરણ આપીને ચેતનમાં નક્કી ન કરી શકો. ચેતનમાં તો અનુમાન કરી શકીએ છીએ. ચેતનમાં દુઃખ એ વ્યક્તિના મુખ પરથી કે એમાં દુઃખનો અભાવ છે કે દુઃખ રહેલું છે નક્કી જરૂર થઈ શકે છે એ અનુમાન પ્રમાણ દ્વારા. એટલે જે પ્રમાણથી અનુમાન પ્રમાણથી દુઃખનો અભાવ નક્કી થતો હોય એ જ પ્રમાણથી દુઃખનો ભાવ પણ નક્કી થાય. કોનામાં? ચેતનમાં. એના એ તો આપણે એના માટેનું તો ચિહ્ન આપણને ખબર જ છે. ચિહ્ન એટલે શું ચિહ્ન? ઇન્ડિકેટર કયું તો એનો મુખ. એનું મુખ વિલાઈ જવું કે એનો મુખનો વિકાસ થવો વગેરે. એટલે માટે તમે જળનું ઉદાહરણ અમને ના આપી શકો. કારણ કે જળમાં તો નક્કી જ ન થાય. પહેલાં પહેલી વસ્તુ શું નક્કી ન થાય? દુઃખનો અભાવ કે દુઃખનો ભાવ. કશું નક્કી ના થાય. માટે ચેતનમાં નક્કી થઈ શકે છે. એ તો આ તો બધાનો પોતાનો આ તો અનુભવ છે. અને માટે વાસ્તવની અંદર એ તમારું દ્રષ્ટાંત જ ખોટું છે. જળનું ઉદાહરણ આપીને તમે સીધું ચેતનમાં સિદ્ધ કરવા માગો છો કે જળમાં જેમ દુઃખનો અભાવ છે એવી રીતે આત્મામાં પણ દુઃખનો અભાવ જ હોય છે સુષુપ્તિમાં. માટે વાસ્તવની અંદર એવું નક્કી ન થઈ શકે. હવે આગળનો જે શ્લોક છે એમાં કહે છે કે અન્ય વ્યક્તિ અને અન્યના સુખ દુઃખ અને પોતાના સુખ દુઃખમાં ભેદ છે. હવે ચેતનની વાત કરીએ એમ કે છે. ચાલો ચેતનની વાત કરીએ. હવે ચેતનની અંદર પણ અન્યના સુખ દુઃખ એક પ્રમાણથી નક્કી થાય, પોતાના સુખ દુઃખ જુદા પ્રમાણથી નક્કી થાય. જળનું તો હવે પ્રમાણ જ નક્કી જ ન કરી શકાય. કોઈ પ્રમાણ જ નથી જળમાં દુઃખનો અભાવ કે દુઃખનો ભાવ નક્કી કરવા માટે. પરંતુ ચેતનમાં પ્રમાણથી નક્કી થાય જરૂર. પણ અન્યના સુખ દુઃખ એક પ્રમાણથી નક્કી થાય. મારા સુખ દુઃખ છે કે નહીં એ જુદા પ્રમાણથી નક્કી થાય. એ કહે છે સ્વકીય સુખ દુઃખે તું 37મા શ્લોકમાં સ્વકીય સુખ દુઃખે તું નોહનીયે તતસ્તયો ભાવો વેદ્યો અનુભૂત્યૈવ તદભાવોપી નાન્યતઃ. બીજાના સુખ દુઃખ જે છે એ વાસ્તવમાં એ ઉહા એટલે અનુમાન, તર્ક. બીજાના અનુભવ જે છે એ અનુમાન દ્વારા નક્કી થાય. અને અનુમાન માટે શું જોઈએ? લિંગ જોઈએ, ચિહ્ન જોઈએ. અને એ તો છે જ. કયું ચિહ્ન? પેલાનું એનું મુખ જોઈને જ નક્કી થઈ જાય. એનું મુખ ચિહ્ન છે. એના સુખ દુઃખ તમે અનુભવી ન શકો. સમજો વસ્તુ. એના સુખ દુઃખ તમે સીધા અનુભવતા હોય તો પ્રત્યક્ષ થઈ ગયું. એમાં એ સુખી છે કે દુઃખી છે એ તમારા માટે અનુમાનનો વિષય બને. અનુમાન કરવા માટે લિંગ જોઈએ. જેવી રીતે સામે પર્વત ઉપર અગ્નિ રહેલો છે નક્કી કરવા માટે તમે સીધો જ જોતા હો તો અનુમાન કરવાની જરૂર નથી, પ્રત્યક્ષ કહેવાય. પણ એ પર્વત દૂર રહેલો છે અને માટે તમે જોઈ નથી શકતા ત્યાં અગ્નિ છે કે નહીં, આગ લાગી છે કે નહીં. પણ પેલું અનુમાન કરવા માટે, ત્યાંના અગ્નિનું અનુમાન કરવા માટે આપણે શું કરીએ છીએ? પેલો પ્રત્યક્ષ કશું આપણે એનું ચિહ્ન, પેલો ધુમાડો નીકળે છે, બસ એ ધુમાડું ચિહ્ન કહેવાય. એવી રીતે અન્ય વ્યક્તિના સુખી છે કે દુઃખી છે, એનામાં દુઃખ રહેલું છે અત્યારે કે સુખ રહેલું છે, એ નક્કી કરવા માટે આપણે અનુમાન જ કરવું પડે. અને અનુમાન કરવા માટે પાછું લિંગ જોઈએ, ચિહ્ન જોઈએ, અને એ છે એનું મુખ. એના મુખ પરથી નક્કી થઈ જાય. પણ પોતાના સુખ દુઃખ નક્કી કરવા માટે કોઈ અનુમાનની જરૂર નથી. સમજ્યા? પોતાના સુખ દુઃખ હું સુખી છું કે દુઃખી છું એ નક્કી કરવા માટે સ્વામીજી હું છે ને આપણા અરીસા પાસે ગયો અને અરીસામાં મેં જોયું કે મારું મોં વિલાયેલું છે એટલે મેં નક્કી કર્યું કે હું દુઃખી છું. અથવા અરીસામાં મેં જોયું મારું મુખ ખીલેલું છે એટલે માટે પ્રસન્ન છે, એના પરથી મેં નક્કી કર્યું હું સુખી છું. આવું કોઈ અનુમાન તમારે કરવાની જરૂર નથી. તમને પ્રત્યક્ષ છે, તમને અનુભવ છે કે હું સુખી છું કે દુઃખી છું. કોઈ અનુમાનની જરૂર નથી. અન્યના સુખ દુઃખ અનુમાનથી નક્કી થાય, પોતાના સુખ દુઃખ અનુભવનો વિષય બને. પ્રત્યક્ષ. કયું પ્રત્યક્ષ કહેવાય સ્વામીજી?
કઈ કઈ ઇન્દ્રિયથી સુખ દુઃખ નક્કી થાય? હું સુખી છું કે દુઃખી છું એના માટે કઈ ઇન્દ્રિય વાપરવી પડે? કોઈ ઇન્દ્રિય વાપરવી ના પડે. એને સાક્ષી પ્રત્યક્ષ કહેવાય. એટલે ઇન્દ્રિય પ્રત્યક્ષ જુદી વસ્તુ છે. તમારાથી બહારની વસ્તુ હોય તો ઇન્દ્રિય પ્રત્યક્ષ, પરંતુ તમે સુખમાં કે તમારું મન સુખી છે કે દુઃખી છે નક્કી કરવા માટે મનનો સાક્ષી જ પૂરતો છે. હા, સાક્ષી પૂરતો છે. મનમાં સુખ દુઃખ રહેલું છે, ઇન્દ્રિયથી નક્કી ના થાય. હા, કારણ કે મન ઇન્દ્રિયની પાછળ રહેલું છે. ઇન્દ્રિય દ્વારા મનની સ્થિતિ નક્કી ના થાય. સમજી ગયા? મનમાં ક્રોધ છે, શાનાથી જાણ્યું? એ મેં આંખ દ્વારા જાણ્યું કે મનમાં ક્રોધ છે, અથવા કાનથી ખબર પડી મને કે મનમાં ક્રોધ છે. સમજો, આ બધી વસ્તુ બહુ નાની નાની છે, પરંતુ આ વસ્તુ વિશે વિચાર જ નથી કર્યો આપણે. એટલે વાસ્તવમાં ઇન્દ્રિય પ્રત્યક્ષ તો બહારની વસ્તુ, અહીંથી બહારની વસ્તુ માટે ઇન્દ્રિય પ્રત્યક્ષ, પણ અંદરની વસ્તુ મન છે મનની સ્થિતિ, સુખ દુઃખ વગેરે, કામ ક્રોધ, બધું સાક્ષી પ્રત્યક્ષ. કે મનનો સાક્ષી હું છું જ. એટલે મનને ઉજાળનારો જ હું છે, માટે મનની જે પણ સ્થિતિઓ મને ખબર પડે. એટલે પોતાના સુખ દુઃખ એ માનસ પ્રત્યક્ષ કહો કે સાક્ષી પ્રત્યક્ષ કહો, અને અન્યના સુખ દુઃખ અનુમાન લિંગ દ્વારા, એનું મુખ વગેરે દ્વારા, એ રીતે આપણને ખબર પડે. ચાલો, એ વસ્તુ અહીંયા એમણે કહી. એટલે પોતાના સુખ દુઃખ અને અન્ય સુખ દુઃખ વચ્ચે શું અંતર છે એ અહીંયા બતાવ્યું. અને આ સ્થિતિ, અને આવી સ્થિતિ હોય ત્યારે પછી હવે છેવટે તમારું તારણ શું છે કહો. તારણ અમે કહીએ એટલે 38મા શ્લોકમાં કહ્યું, તથા સતી સસુપ્તૌ ચ દુઃખાભાવોનુભૂતિતઃ વિરોધી દુઃખરાહિત્યાત સુખમ નિર્વિઘ્નમ ઈષ્યતામ. એટલે પોતાના સુખ દુઃખ તો અનુભવથી સિદ્ધ થયા, અને એટલે પોતાની સુષુપ્તિમાં દુઃખ નથી એ પણ આપણા અનુભવનો જ વિષય બને. હા, કોઈ અનુમાન કરવાની જરૂર નથી. એટલે જેવો રીતે દુઃખનો અભાવ આપણને સીધે સીધો ખબર પડે, એવી રીતે સુખ પણ સીધે સીધું ખબર પડે. એટલે સુખ એટલે સીધી ખબર પડે, મતલબ કે હું સુખ સ્વરૂપ છું એ વસ્તુ સમજાઈ જાય. તો પછી હું સુખ સ્વરૂપ છું એ મતલબ સુષુપ્તિમાં હું સુખ સ્વરૂપ છું એ વસ્તુ જો સમજાઈ જતી હોય, તો પછી વાસ્તવમાં મને દુઃખ કેમ થાય છે જાગ્રત વગેરેમાં? કારણ કે ભાઈ જાગ્રતની અંદર કંઈક ગરબડ થઈ જાય છે. માટે જાગ્રત અને સુષુપ્તિમાં બહુ મોટો ભેદ પડી જાય છે. જાગ્રત અને સુષુપ્તિમાં અહમ વિશેનો બહુ મોટો ભેદ પડી જાય છે. માટે કારણ કે છેવટે જાગ્રત અવસ્થાની અંદર તો શું થાય છે કે હું એક મર્યાદિત વ્યક્તિ છું, એવી મારામાં સભાનતા હોય છે. હું એક જીવ છું, મર્યાદિત છું, ઉણપવાળો છું. અનેક ઉણપો સાલે. ઉઠો ત્યાંથી જ ઉણપો સાલવા માંડે. ઉઠો ત્યાંથી જ. ઉઠીએ એટલે કંઈક દુખાવો હોય કમરની અંદર કે માથામાં. ઘણા લોકોને માથાનો દુખાવો, ઉઠે એની સાથે માઇગ્રેન, એટલે ઉણપ, એમાં તાદાત્મ્ય વગેરે બધું આપણે અત્યારે ચર્ચા નથી કરવી. પરંતુ કહેવાનો આશય એટલે હું એક વ્યક્તિ. આ તમારી અહમ વિશેની સભાનતા જાગ્રત કાળે એક પ્રકારની છે, અને એ સભાનતા સુષુપ્તિમાં નથી હોતી. હું એક વ્યક્તિ છું, જીવ છું, મર્યાદિત છું, ઉણપવાળો છું, આવું કોઈ સભાનતા તો હોતી જ નથી. તો ઊંઘ જ ક્યાંથી આવે? એટલે ઇન શોર્ટ કહેવાનો આશય છે કે ખરેખર આત્મા સુખ સ્વરૂપ છે, પરંતુ જાગ્રત કાળે કંઈક ગરબડ થઈ જાય છે. એ આત્માને જુદો માની લઈએ છે. અહમને હું જુદો માનું છું, અજ્ઞાન વગેરેને કારણે. તમે જાણો છો, તાદાત્મ્ય શરીર વગેરે સાથેનું, શરીર વગેરેની સભાનતા મન દ્વારા આવે. અંતઃકરણમાં દ્વારા જ શરીર વગેરેની પણ સભાનતા આવે. અંતઃકરણની સભાનતા અને અંતઃકરણ વગેરે દ્વારા શરીરની સભાનતા હોય એક વાત છે, પણ તેની સાથે જેનાથી સભાન એને જ આત્મા કહી દઉં એવું એ પણ થઈ જાય છે ને. એટલે પછી હવે તમે એકવાર શરીર છું નક્કી થઈ ગયો એટલે પછી અનેક મર્યાદાવાળા થઈ ગયા. શરીરના દોષો તમારા દોષો થઈ ગયા, અને એવો દોષિત હું, મારી સભાનતા મારા વિશેની દોષોવાળી, ઉણપવાળી, બધી પ્રકારની ઉણપ, સમય કાળની ઉણપ ને દેશની ઉણપ ને એક જગ્યાએ છું બીજી જગ્યાએ નથી, ફલાણું, આ બધી સભાનતા છે. હું અહીંયા છું અત્યારે, આ આશ્રમમાં, અમેરિકાના આશ્રમમાં છું, આ રૂમમાં બેઠો, સભાનતા છે જ. તમને ખુરશીમાં બેઠો છું, છે જ અત્યારે જાગ્રત કાળે મને આ સભાનતા છે જ. અને પછી શરીરની સભાનતા હોય, બધી હોય. એટલે આના કારણે દુઃખ, એટલે જાણે દુઃખ જે છે એ એના દ્વારા પેલું આપણું જે સુખ, મારું જે સ્વરૂપ જે છે, જે અભિવ્યક્ત થયું હતું સુષુપ્તિમાં, એ જાણે કે ઢંકાઈ ગયું. જાણે કે ઢંકાઈ ગયું. કોઈ દિવસ ઢંકાય નહીં. કોઈ દિવસ પ્રકાશ વસ્તુ ઢંકાય? તમે વિચારો, સ્વયં પ્રકાશ વસ્તુ, કારણ કે આ તમે પ્રશ્ન કરવો જ જોઈએ. સમજ, સ્વયં પ્રકાશ વસ્તુને જો ઢંકાઈ જતી હોય તો સ્વયં પ્રકાશ રહી કેવી રીતે? ના જ ઢાંકી શકાય. તો ભાઈ તમે કહો છો ઢંકાઈ ગયું. ઢંકાઈ ગયું એટલે આ અજ્ઞાનને કારણે આપણી નજર આત્મા તરફની ઢંકાઈ ગઈ, એવું છે. હા,
આપણે હંમેશા કેવું ઉદાહરણ વેદાંત સારમાં પેલા સદાનંદજીએ ઉદાહરણ આપ્યું કે વાસ્તવમાં સૂર્યને કેવી રીતે ઢાંકે વાદળ? વાદળ આપણી દ્રષ્ટિને ઢાંકે, વાદળ સૂર્યને ન ઢાંકી શકે, એવું છે. એટલે એવી રીતે અજ્ઞાનને કારણે આપણી આત્માની જે પ્રત્યેની મારા જ સ્વરૂપની જે પ્રત્યેની જે દ્રષ્ટિ હતી એ જાણે કે ઢંકાઈ. અજ્ઞાને આત્માને ન ઢાંક્યો. એટલે માટે આ સુખ સ્વરૂપ સ્વયંપ્રકાશ આત્મા અદ્વૈત આત્માને ઢાંકી જ કેવી રીતે શકાય? પરંતુ અજ્ઞાનને કારણે મારી દ્રષ્ટિ મારા જ તરફની ઢંકાઈ ગઈ એમ ગણવાનું. હા, એટલે આ રીતે એટલે એનીવે એટલે આ દ્વૈત અભાવથી જેવી રીતે આપણે અદ્વૈત સિદ્ધ કર્યું, સુષુપ્તિમાં દ્વૈતનો બોધ નથી, રીતે અદ્વૈત સ્વભાવ સિદ્ધ છે. એવી રીતે વાસ્તવની અંદર આ સુખ પણ જે છે આપણો સ્વભાવ જ છે, પરંતુ જાગ્રત કાળે આ રીતે મર્યાદાઓવાળી સભાનતા મારા વિશેની અજ્ઞાનને કારણે, એને કારણે મારા જ સ્વરૂપનું જાણે કે મારું સ્વરૂપ જાણે કે ઢંકાઈ ગયું. ખરેખર તો મારી દ્રષ્ટિ મારા પ્રત્યેની ઢંકાઈ ગઈ, એ આપણે કહેવું જોઈએ. એટલે અને એને કારણે એટલે આપણે શું થાય પછી જાગ્રત કાળે થાય શું? એટલે એને કારણે આપણે મર્યાદાઓમાંથી ઉણપમાંથી દૂર કરવા માટે આપણી નજર બહાર જાય પછી, એટલે પછી એમાંથી કામના ઉત્પન્ન થાય અને એમાંથી પછી કોઈ વસ્તુ પ્રાપ્ત થાય અને એને કારણે આપણે માનીએ કે જગતમાં બહાર સુખ છે, હું તો સુખ સ્વરૂપ છું જ નહીં, હું તો દુઃખી જ છું. પરંતુ વાસ્તવની અંદર આવું થતું હોય છે અજ્ઞાનને કારણે, તાદાત્મ્યતાના કારણે, ઉણપ, પોતાની એક મર્યાદા સાથેની પોતાના વિશેની સભાનતા અને મર્યાદા મારું સ્વરૂપ નહીં હોવાને કારણે એમાંથી મુક્ત થવા માટે કામના ઉત્પન્ન થાય, કામનાને કારણે કર્મ, કર્મને કારણે વસ્તુ પ્રાપ્ત થાય, વસ્તુને હું ભોગવીએ ત્યારે વળી પાછું આપણે એ ચર્ચા કરીએ છીએ હમણાં, એ ભોગવીએ ત્યારે વળી પાછા આપણે આપણી જાત સાથે જ આવી જઈએ. આવું જ છે. કોઈ દિવસ વિષય સુખ આપતો જ નથી. વિષય તો કેવળ નિમિત્ત જ બને તમને તમારી જાત સાથે એક કરવા માટે, તમારા સ્વરૂપ સાથે એક કરવા માટે. એટલે આ રીતે અજ્ઞાનને કારણે દ્વૈત પ્રતીતિ, એટલે અદ્વૈત સ્વપ્રકાશ હોવા છતાં પણ જેમ પ્રતીત ના થાય એવી રીતે અજ્ઞાનથી જ, એટલે આચાર્યો કહે છે કે જેમ અજ્ઞાનને કારણે વાસ્તવમાં દ્વૈત પ્રતીતિ થાય છે, તમારા એટલે તમે જુદા છો, જગત જુદું છે એ પ્રતીતિ થાય છે. તમે સ્વપ્રકાશ છો ને તો સ્વપ્રકાશ હોય તો તમે અદ્વૈત રૂપે જ ભાસવા જોઈએ, અદ્વૈત રૂપે જ ભાસવા જોઈએ, પરંતુ અજ્ઞાન રહેલું જ પાછું. એ સ્વપ્રકાશ આત્મા, અદ્વૈત સ્વરૂપ આત્મા, પૂર્ણ આત્માનું જ અજ્ઞાન રહેલું હોવાને કારણે મારા પ્રત્યેની નજર જાણે ઢંકાઈ ગઈ છે, મારા પ્રત્યેનું મારું વાસ્તવિક સ્વરૂપનું મને જ્ઞાન નથી. એવી રીતે અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલા જે આ બધા પદાર્થો છે એ જાણે કે દુઃખ આપે છે. અજ્ઞાનને કારણે જ દ્વૈત પ્રતીતિ, એવી રીતે અજ્ઞાનને કારણે જ વાસ્તવની અંદર આ બધા પદાર્થો દુઃખ આપે છે. એટલે ઉત્પન્ન થયેલા છે અજ્ઞાનમાંથી, એટલે અજ્ઞાન એટલે માયામાંથી ઉત્પન્ન થયેલા. અને માટે આ સ્વરૂપ સિદ્ધ જે આ સુખ જે છે એ સ્વપ્રકાશ હોવા છતાં પણ ખબર નથી પડતી. એટલે અજ્ઞાનની નિવૃત્તિ થાય ત્યારે અદ્વૈત જે પ્રકાશ છે એ આપોઆપ જ પૂર્ણના રૂપમાં, પણ અદ્વૈત એટલે જ પૂર્ણતા, એ આપોઆપ જ વ્યક્ત થાય. અજ્ઞાનની નિવૃત્તિ ક્યારે થાય? જાગ્રત કાળે થાય. હા, અજ્ઞાનની નિવૃત્તિ જાગ્રત કાળે થાય. પણ સુષુપ્તિમાં તો અજ્ઞાન રહેલું છે, તો પછી વાસ્તવમાં તો પછી ત્યાં સુખનો અનુભવ ના થવો જોઈએ. અજ્ઞાન રહેલું છે, પણ અજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય જે આગળ દ્વૈત, મર્યાદા, પોતાનો વ્યક્તિ તરીકેનો ખ્યાલ, ઉણપનો ખ્યાલ, એ બધું નથી રહેતું ને. અને માટે અજ્ઞાન હોવા છતાં પણ વાસ્તવની અંદર એ પોતાના સ્વરૂપ વિશે વિપરીત ખ્યાલ નહીં હોવાને કારણે દુઃખ ઉત્પન્ન નથી થતું. અજ્ઞાન અને એમાંથી ઉત્પન્ન થાય વિપરીત ખ્યાલ પોતાના વિશેનો, તો દુઃખ ઉત્પન્ન થાય, અને એ જાગ્રત અવસ્થામાં થાય છે. સારું, પછી એટલે આટલું કહ્યું. પછી આગળ 39ના શ્લોકમાં કહે છે, મહત્તર પ્રયાસેન મૃદુશય્યાદિ સાધનમ કુતઃ સંપાદ્યતે સુપ્તૌ સુખમ ચેત તત્ર નો ભવેત. અને પછી હવે આગળ સિદ્ધ કરે છે. એટલે આત્મા સુખ સ્વરૂપ છે એવું તો તમે હજુ કંઈ બહુ આમ સિદ્ધ નથી કર્યું સ્વામીજી. આત્મા સુખ સ્વરૂપ છે એવું સુષુપ્તિમાં કેવી રીતે સિદ્ધ કરી દીધું? એટલે પછી હજુ તો આગળ આપણે વાત કરીએ છીએ. એટલે આપણે પહેલાં તો કહ્યું કે કેવળ દુઃખનો અભાવ છે એવું નથી આત્મામાં. સુખ વાસ્તવમાં આત્મા સુખ સ્વરૂપ છે. જળ વસ્તુમાં તો નક્કી જ ન કરી શકાય, માટે જળનું ઉદાહરણ આપીને ચેતનમાં સિદ્ધ ન કરી શકો, એ બધી ચર્ચા કરી. અને જાગ્રત કાળે તો વાસ્તવની અંદર હું સુખ સ્વરૂપ હોવા છતાં પણ આ પ્રકારની વિપરીત ભાવના, વિપર્યાયને કારણે, દેહાત્મ બુદ્ધિ વગેરેને કારણે મારા વિશેની સભાનતા એક વ્યક્તિ તરીકેની, એક મર્યાદિત જીવ તરીકેની છે, મર્યાદિત ચેતન તરીકેની છે. એનીવે,
પાછું હવે વધારે સિદ્ધ કરી છે કે જુઓ આત્મા કેવી રીતે આનંદ સ્વરૂપ છે અને કેવી રીતે સુષુપ્તિ દ્વારા એ સિદ્ધ થાય છે, હવે આ બતાવીએ છીએ. એટલે આપણે કહીએ છીએ કે મનુષ્યની સુખ માટે પ્રવૃત્તિ હોય છે કે નથી હોતી, તો કે હોય છે. તો પછી આ જ્યારે એ સુવા જાય ત્યારે કેટલી બધી ચેષ્ટાઓ કરે છે, સુખની પ્રાપ્તિ માટે કરે છે ને. સુખ પ્રાપ્તિ માટે જેમ જાગ્રત કાળે ફાંફા મારે છે, એવી રીતે સુવા જાય ને ત્યારે એ વાસ્તવની અંદર એ સુખના અનુભવ માટે જ અનેક પ્રયત્નો કરે છે, અને માટે જરૂર એ સુષુપ્તિમાં સુખ રહેલું હોવું જોઈએ. એટલે એ સુષુપ્તિમાં જે સુખરૂપતા છે એ યુક્તિથી અહીંયા 39માં શ્લોકો બતાવે છે. મહત્તર પ્રયાસે એને મૃદુશય્યાદિ સાધનમ, એટલે ઊંઘ આવે ત્યારે એ ઊંઘ આવે એના માટે એ વ્યક્તિ કેવો સુંદર મજાનો બિસ્તરો તૈયાર કરે છે ને, અને પેલું એર કન્ડિશનર કરે છે ને, અને વાસ આવતી હોય ને તો પછી એ દિવસે તો માંડ માંડ સૂઈ જાય, બીજે દિવસે બધું ધોવડાવી નાખે. કે કંઈક વાસ આવે તો પછી ઊંઘ ના આવે જલ્દી, એટલે પેલું ઓઢવાનું આમ ઓઢે ને એની સાથે સ્મેલ આવે, અથવા એનું ઓશીકું વાસ મારતું હોય કે છે. એટલે બધી જ વસ્તુઓ પેલું એર કન્ડિશનર વ્યવસ્થિત ટેમ્પરેચર બરાબર છે કે બધું ચેક કરી લે. પાછું જે પેલું જે હોય ને જે પથારી વગેરે એમાં ક્યાંય કોઈ પ્રકારની ધૂળ ના હોય, કોઈ પ્રકારનું કંઈક આમ ખટકે એવું ના હોય, બધું આમ સફાઈ કરી નાખે એકદમ. એટલે જેમ જાગ્રત કાળે સુખની પ્રાપ્તિ માટે અનેક પ્રયાસો કરે છે, એવી રીતે એ સુવા જાય એ પહેલાં એ આવી રીતે અનેક પ્રયત્નો કરે છે. તો એ હવે જેમાં જઈ રહ્યો છે એને એમાં એ સુખનો અનુભવ થતો હોવો જોઈએ, એમ આપણે કહીએ છીએ. અને માટે આ રીતે અહીંયા બતાવે છે મહત્તર પ્રયાસે, ખૂબ બધો પ્રયાસ કરીને મૃદુશૈયા એટલે કોમળતા વગેરે સાધનમ કુતઃ સંપાદ્યતે સુપ્તૌ સુખમ ચેત તત્ર નો ભવેત. જો એમાં સુષુપ્તિમાં સુખ ના હોય તો શા માટે આટલા પ્રયત્નો કરે? હે, પ્રયત્નો કરે છે કશે તો પ્રયત્ન સુખની પ્રાપ્તિ માટે તો કરે છે. એ તો આપણે જાગ્રતમાં જોઈએ જ છે. એવું ને એવું ઊંઘવા જાય ત્યારે અનેક પ્રયત્ન કરે છે, અને એક દિવસ બધા જ પરિબળોની કાળજી લઈ લે છે, બધા જ, લિટરલી બધા. જો એ દિવસે કદાચ ન લઈ શક્યો તો બીજે દિવસે તો જરૂર જે પરિબળને કારણે એને ઊંઘ નથી આવતી એ વસ્તુ, કોઈનો મોબાઈલ વાગતો હોય તો અરે એ પડોશી ટીવી ચાલુ રાખતા હોય તો પડોશીને જઈને કહી આવે કે જરા તમે ધીમું રાખો. આપણો મોબાઈલ વાગતો તો મોબાઈલ સ્વિચ ઓફ કરી દઈએ, રિંગર ઓફ કરી દઈએ, ફલાણું કરી દઈએ, કેટલું કરીએ છીએ. હા, બધું બતાવે છે કે છેવટે જે અનુભવ કરવા તમે જઈ રહ્યા છો એ વાસ્તવમાં સુખ આપતું હોવું જોઈએ. તો સુષુપ્તિમાં સુખ આપે જ છે, સુષુપ્તિમાં સુખ રહેલું જ છે. સુષુપ્તિમાં સુખ રહેલું હતું પછી તમારા સિવાય છે કોણ સુષુપ્તિ બીજું? ચાલો એની એટલે આ બધી ચેષ્ટાઓ જે એની બતાવે સુષુપ્તિમાં સુખ ના હોય તો આ વ્યક્તિ શા માટે આટલી ચેષ્ટાઓ કરે? માટે સુષુપ્તિની સુખરૂપતા અનુભવ સિદ્ધ છે. અને અને એમાં એ દ્રષ્ટિએ વાસ્તવમાં આટલો બધો પ્રયાસ કરે છે, માટે એ સુખનો નિશ્ચાયક જ છે. સુખનો નિર્ણય એના દ્વારા જરૂર થઈ જાય છે સુષુપ્તિમાં, અને દ્વારા આત્મામાં સુખ સ્વરૂપ છે એ નક્કી થઈ જાય છે. એના માટે એક સુંદર પ્રશ્ન ઉઠાવે છે, બહુ સરસ. 40મા શ્લોકમાં કહે છે દુઃખનાશાર્થમેવૈ તત ઇતિ ચેદ રોગિણસ્તથા ભવત્વ રોગિણસ્ત્વે તત સુખાયૈ વેતિ નિશ્ચિનું. એટલે કહે છે કે જો, એટલે હવે એક પ્રશ્ન પહેલાં, પછી એના ઉત્તર રૂપે આપણે કહીએ વધારે આ વસ્તુને સ્પષ્ટ કરે છે. મતલબ કે સુષુપ્તિમાં સુખ છે એ સુખનો નિર્ણય કરી જ દેવો જોઈએ. કેમ? તો એ વસ્તુની સામે એક નાનો પ્રશ્ન હોય તો એ પ્રશ્નનું સમાધાન કરીને વસ્તુ વધારે સ્પષ્ટ કરે છે. એટલે પૂર્વપક્ષી કહે છે કે આ ઊંઘમાં ઊંઘ લેવા જાય એ મતલબ સુષુપ્તિમાં જાય એ પહેલાં એ બધી તમે કહ્યું કે આ બધી ચેષ્ટાઓ કરે છે, આ બધું પેલું પથારી સરખી કરીને આ કર્યું તે કર્યું, એર કન્ડિશનર જોયું, પેલું કર્યું, રિંગર ઓફ કર્યું, ફલાણ આ બધું કરે છે, એ તો વાસ્તવમાં દુઃખના અભાવ માટે કરે છે. જ્યારે એટલે એમાં સુખ માની લેવાની જરૂર નથી. તમને કોઈ જગ્યાએ દુઃખ થતું હોય તો તમે કેવી રીતે પ્રયાસ કરીને એનાથી દૂર જાઓ. એટલે વાસ્તવની અંદર તમે કહો છો સુષુપ્તિમાં સુખ રહેલું છે માટે સુખની પ્રાપ્તિ માટે આટલો બહાર એને ઊંઘવા જાય પહેલાં પ્રયત્ન કરે એવું જરૂર નથી. તમને બહુ દુઃખ થઈ રહ્યું હોય તો તમે કેવો પ્રયાસ કરીને છેવટે એમાંથી એના અભાવ માટે તમે કેવો પ્રયત્ન કરતા હોય છો. એટલે સુષુપ્તિમાં દુઃખનો અભાવ છે, સુખ જેવી વસ્તુ કંઈ છે નહીં કંઈ. એટલે દુઃખ થઈ રહ્યું હોય તો તમે વાસ્તવમાં એ દાખલા તરીકે ઘણું ઊંઘ આ વસ્તુ એની બિલકુલ સાચી છે. તમે કોઈ સાથે ઝઘડો થયો હોય અથવા કોઈક વસ્તુનું બહુ ટેન્શન રહેતું હોય તો તમે શું કરો છો? કશો જ ઉપાય ના હોય તમે શું કરો? ઊંઘવા જાઓ.
જઈને કોઈ સાથે વાત ના કરો. ઘરમાં ઝઘડો થયો હોય તો તમે ઊંઘવા જતા હો, કશીક વસ્તુનું બહુ ટેન્શન રહેતું હોય તમને અત્યારે બેઠા પણ કોઈ એનો ઉકેલ મળતો નથી, ઊંઘવા. એટલે ઊંઘ તો ખરેખર દુઃખના અભાવ લાવવા માટેનું સાધન છે, સુખ પ્રાપ્તિનું નહીં, એમ કે છે. બહુ સરસ વસ્તુ છે ને. એટલે કોઈ પણ રીતે કારણ કે સુષુપ્તિમાં સુખ રહેલું છે એમ કહો તો પછી આત્મા સુખ સ્વરૂપ છે નક્કી જ થઈ જાય, કારણ કે સુષુપ્તિમાં બીજું કોઈ છે જ નહીં, તમારા સિવાય સુષુપ્તિમાં બીજું છે શું ત્યારે. એટલે એ કોઈ પણ રીતે અથાગ પ્રયત્ન કરીને પણ સુષુપ્તિમાં સુખ રહેલું છે એ વસ્તુ એ વસ્તુ એનો એ વસ્તુને એ વાસ્તવમાં નકારવા માંગે છે. એટલે દુઃખ થઈ રહ્યું હોય તો એને હટાવવા માટે આપણે ઊંઘમાં પ્રયત્ન કરતા હોઈએ છીએ. જેવી રીતે સુખ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીએ એવી રીતે દુઃખ નિવૃત્તિ માટે પણ પ્રયત્ન કરતા હોય છે. માટે ઊંઘવા જાય પહેલાં માટે આટલી બધી પથારી તૈયાર કરે, ના કરે તે કરે ને બધું કરે છે, એ તો છેવટે પહેલે દુઃખની નિવૃત્તિ માટે છે, સુખ પ્રાપ્તિ માટે નહીં. એટલે સિદ્ધાંતિ કહે છે કે ભાઈ ઊભા રહો, અમે ઉદાહરણ આપીએ તમને. એટલે કહે છે કે જેવી રીતે કોઈને રોગ થયો હોય ને એને દુઃખ થતું હોય તો એની નિવૃત્તિ માટે પ્રયત્ન કરે, બરાબર છે. હે, રોગ થયો હોય, દુઃખ થઈ રહ્યું છે, તો એની નિવૃત્તિ માટે દવાઓ લે, આ લે, ડૉક્ટરને બતાવે, દાખલે થઈ જાય, અને જે પણ કે ડૉક્ટર બધું કરે. શેના માટે? સુખ પ્રાપ્તિ માટે નહીં, રોગની નિવૃત્તિ, દુઃખની નિવૃત્તિ માટે કરે. એવી રીતે એ તો બરાબર છે. અને એક વ્યક્તિ ઊંઘવાનો પ્રયત્ન કરે અને બિચારાને બહુ એને પીડા થતી હોય, કોઈ જગ્યાએ ઓપરેશન કરાવીને એને લીધે પીડા થતી હોય તો ડૉક્ટર ઊંઘની ગોળી આપે છે. એટલે દુઃખ નિવૃત્તિ માટે ઊંઘ લાવે, નિદ્રા ગ્રહણ કરે, કોઈને ઝઘડો, એમ મેં કહ્યું તમને, એ તો બરાબર જ છે, એ તો બરાબર છે. પણ સમજો કે કોઈને કશો રોગે નથી, કોઈની સાથે ઝઘડો થયો નથી, કોઈ પ્રકારનું ટેન્શન નથી, બરાબર, કશું જ નથી, બધું સારું છે. અને એને સાંજે જે એને ઈચ્છા કરેલી પત્નીએ બધું બનાવ્યું પણ ખરું, અને માટે જમ્યો, પેટ ભરીને જમ્યો છે. તો હવે તો કોઈ દુઃખ અત્યારે તો છે નહીં આજની તારીખમાં. અને પાછો ઊંઘવા જાય પહેલાં પાછી કોઈક સિરિયલ એને જોતો હોય ટીવીમાં, એ એણે જોઈ, બધું કર્યું, કોઈ આટલું લેશ માત્ર દુઃખ નથી. તો હવે એ ઊંઘવા કેમ જાય છે? તમે કહો છો કે દુઃખની નિવૃત્તિ માટે વ્યક્તિ નિદ્રા લે, બરાબર, પણ જે વ્યક્તિને આજની તારીખમાં કોઈ દુઃખ જ નથી થયું એ કેમ નિદ્રા લેવા જાય છે? એ ઊંઘ કેમ લેવા જાય છે? જવાબ આપો. જવાબ નથી એની પાસે. પછી આપણે બધા સમજાવીએ છીએ કે જેવી રીતે કોઈને ભૂખનું દુઃખ હોય, બરાબર, તો એણે શું કરવું જોઈએ? જમવું જોઈએ. તો કોઈ પણ વસ્તુ જમી શકે, સાદા દાળ ભાત ખાઈ શકે, તો ભૂખનું દુઃખ તો જવાનું જ છે. પણ એ દાળ ભાતને બદલે એ મગની દાળનો શીરો જ કેમ માંગે છે? હા, ભૂખનું દુઃખ દૂર કરવા માટે કંઈ પણ ચાલી શકે એમ છે, સાદી રોટલી શાકે ચાલી શકે એમ છે. પણ ના, આજ ખાઈશ એ ભૂખરૂપી દુઃખની નિવૃત્તિ માટે નથી, સુખની પ્રાપ્તિ માટે છે. હા, આજ ખાઈશ એટલે હદ સુધી કે ભાઈ તારે ભૂખરૂપી દુઃખની નિવૃત્તિ કરવી હોય તો હવે ચલને ખાઈ લે ને. હવે દાળ ઓછી ગરમ છે કે રોટલી બનાવી દીધેલી છે, ના, ગરમ રોટલી જ જોઈએ અને દાળ ઉકળતી જ જોઈએ. કેમ ભાઈ? શેના માટે? પણ તને દુઃખ છે ને ભૂખનું, અને આ તને ઔષધ છે, આ તો અન્ન તો લઈ લે, બસ દુઃખ નિવૃત્ત થઈ જશે. આટલો બધો આગ્રહ કેમ રાખે તું? આ જ અન્ન જોઈએ ને, આવું જ અન્ન જોઈએ ને, આ રીતે જ જોઈએ ને. સુખની પ્રાપ્તિ માટે છે. એટલે એવી ને એવી રીતે વાસ્તવની અંદર જે વ્યક્તિને કશું જ દુઃખ નથી, રાતે 8 વાગે ખાઈ પીને બેઠો છે, કોઈની સાથે ઝઘડો નથી, કશું નથી, સારામાં સારું ખાઈને બેઠો છે, ટીવી સિરિયલ જોઈને બેઠો છે, તો હવે એ કેમ ઊંઘવા માટે જાય છે? એટલે વાસ્તવની અંદર એટલે આ દુઃખ ન હોય ને છતાંય નિદ્રા ઈચ્છતો હોય તો જરૂરી વાસ્તવમાં કેવળ દુઃખની નિવૃત્તિ માટે હોય તો પછી જેમ ભોજન પર્યાપ્ત છે, પરંતુ અમુક જ ભોજન જોઈએ એ પ્રકારનો એનો આગ્રહ દુઃખ નિવૃત્તિ, ભૂખરૂપી દુઃખની નિવૃત્તિ માટે નથી, પરંતુ સુખની પ્રાપ્તિ માટે છે ભોજન દ્વારા. એવી ને એવી રીતે કોઈ પણ દુઃખ ન હોય ને છતાંય વાસ્તવમાં એ અત્યારે બધી તૈયારી કરતો હોય, પ્રયાસ કરતો હોય, બધી
શૈયા તૈયાર કરતો હોય, પેલું કરે ને આ કરે ને તે કરે, અનેક વસ્તુ કરતો હોય, મોબાઈલ ઓફ કરીને બધું કરતો હોય, તો એ શેના માટે હોય? સુખની પ્રાપ્તિ માટે હોય છે. માટે આ કેવળ દુઃખની નિવૃત્તિ રહેલી છે ઊંઘમાં, એવું તમે ન કહી શકો. જરૂર ત્યાં સુખની પ્રાપ્તિ થાય છે, એવો નિશ્ચય કરવો જોઈએ. એ નિશ્ચયનું એટલે તમારે આવો નિશ્ચય કરવો જોઈએ. આપણે કોને કહીએ છીએ? પૂર્વ પક્ષી. એટલે પછી કહે છે કે આ પછી 41મા શ્લોકમાં કહે છે, તર્હિ સાધન જન્યત્વાત સુખમ વૈષયિકમ ભવેત ભવત્વે વાત્ર નિદ્રાયા પૂર્વમ શય્યાસનાદિજમ. એટલે બીજો આક્ષેપ, આ તો પંચદશી છે ને ભાઈ, આ તો આવું જ રહેવાનું. અહીંયા તો અનેક આ બધું ઉપનિષદમાં ન મળે આવું. આ બધા માટે તો અહીંયા જ આવવું પડે. એટલે કે છે આ જે સુષુપ્તિ વગેરે છે એમાં તમે સુખ માન્યું, પરંતુ હું તમને સાચું કહું કે છે શું એ ખરેખર સ્વરૂપ સુખ નથી, આત્મસુખ નથી. હવે દુઃખ, હવે તો એને માનવું જ પડે એમ છે કે ઊંઘમાં સુખ આવે છે, ઉત્પન્ન થાય છે, ઊંઘમાં સુખ રહેલું છે, ઉત્પન્ન થાય છે, પણ ઊંઘમાં સુખ રહેલું છે એ તો માનવું જ પડ્યું, એણે માન્યું. એટલે પણ કહે છે કે એ ઊંઘમાં જે સુખ છે ને એ વાસ્તવની અંદર એ કંઈ આત્મસુખ નથી, સ્વરૂપ સુખ નથી. એ તો વિષય સુખ છે. એ વસ્તુ અહીંયા કહે છે. તર્હિ સાધનજન્યત્વાત સુખમ વૈષયિકમ ભવેત. સાધનજન્યત્વાત, સાધનો દ્વારા એ ઊંઘવા ગયો એ પહેલાં જે આ બધું કર્યું ને એર કન્ડિશનર ચાલુ કર્યું અને સરસ મજાની પથારી, આમ પડ્યો એટલે આમ અંદર ઉતરી ગયો, એટલી સરસ પોચી પથારી અને આમ ઓશિકાની હાઇટ, એ બધું કેટલું હોય છે તમે તો આપણે બધું ધ્યાનમાં નથી લેતા. કે અને પછી એના ઉપર કંઈક પાથરેલું ના તેને ઓઢવાનું પાછું અમુક જ પ્રકારનું જોઈએ, પાછું જોઈ લે બરાબર પહેલેથી ઓઢવાનું અમુક જ જોઈએ. વધારે પાછું શિયાળો હોય તોય પાછું અમુક જ ઓઢવાનું જોઈએ. હા, શિયાળો તેથી શું, મને તો એટલી બધી કંઈક ઠંડી નથી લાગતી, એમ કે મને એટલી બધી ઠંડી નથી લાગતી એટલે અમુક પાતળું ઓઢવાનું જ લે. જો જાડું ઓઢવાનું મૂકી દીધું હોય તો કકળાટ કરે, પેલું જાડી ગોદડી મૂકી દીધી હોય તો ફેંકી દે. બસ આવું ઓઢવાનું મૂકવાનું, એમ કે કેટલું નાટક ચાલે છે. એટલે કહેવાનો આશય એવો છે, સાધનજન્યત્વાત તમને સુષુપ્તિમાં કેટલું સુંદર તમે વિચારો આવો તો મને તો કલ્પના નથી આવતી કે આ કેવા પ્રશ્નો કરે છે પૂર્વપક્ષ. એટલે જરૂર સુષુપ્તિમાં સુખ છે, પરંતુ સુષુપ્તિમાં સુખ ઉત્પન્ન થયું છે એ સુવા ગયો એ પહેલાં બધી આ જે તૈયારી કરી, બધી અનુકૂળતા કરી ઉત્પન્ન, એ અનુકૂળતાનું સુખ એને સુષુપ્તિમાં મળી રહ્યું છે. માટે સુખમ વૈષયિકમ ભવેત, માટે વાસ્તવની અંદર એ વિષય સુખ રહેલું છે. ભવત્વે અત્ર નિદ્રાયા પૂર્વમ શય્યાસનાદિજમ ભવતું. આપણે કહીએ છીએ તથાસ્તુ, બરાબર છે તમારી વાત. એટલે નિદ્રાની અંદર વૈષયિક સુખ, નિદ્રામાં વૈષયિક સુખ જે તમે કહી રહ્યા છો એ વસ્તુ સ્વીકારાય નહીં. વૈષયિક સુખ એટલે શું? વિષયની સભાનતા, વિષયનો અનુભવ થઈ રહ્યો હોય ને ત્યારે જન્મતું સુખ વિષય સુખ છે. પરંતુ વાસ્તવની અંદર એ ઊંઘવા ગયો પહેલાં જે એને બધી અનુકૂળતા કરી એને કારણે ઊંઘવા પહેલાં એને જે સુખ મળી રહ્યું, એમ પડ્યો આડો પડ્યો અને બધું સરસ ગોઠવાઈ ગયું છે, ઓઢવાનું બરાબર છે, બધું બરાબર છે, પથારી પણ વ્યવસ્થિત છે, એર કન્ડિશનરનું તાપમાન બધું બરાબર છે, એ બધું બરાબર છે. એ ત્યારે જે એને સુખ જન્મે છે એ વૈષયિક સુખ છે. પણ એ ઊંઘમાં ગયો ત્યારે આમાંના એકે વસ્તુની સભાનતા, આ એકે વિષયની સભાનતા ન હોય અને છતાં સુખ હોય એને તમે વૈષયિક સુખ કેવી રીતે કહી શકો? હા, વિષયની સભાનતા, વિષયનો અનુભવ જ ના હોય અને છતાં સુખ હોય એને તમે વૈષયિક સુખ કેવી રીતે કહી શકો? અત્યારે તમે મારા શબ્દો સાંભળો છો ને એ શબ્દો સાંભળવાને કારણે તમારામાં સુખ ઉત્પન્ન થતું હોય તો વાસ્તવમાં એ વૈષયિક સુખ કહેવાય. વિષયની સભાનતા જ ન હોય ને સુખ જન્મતું હોય એને વૈષયિક સુખ કેવી રીતે કહેવાય? વિષયનો અનુભવ જ ન હોય. હે મને દાળવડાનું સુખ મળે છે ક્યારે? ઊંઘમાં. કે ભાઈ ઊંઘમાં તને દાળવડાનો અનુભવ જ નથી અને તો પછી તું કહું મને દાળવડાનું સુખ મળી રહ્યું છે, તો એ હંબગ વસ્તુ છે ને, એટલે જૂઠી વસ્તુ છે ને. હા, એટલે વાસ્તવની અંદર બે સુખમાં અંતર છે. ઊંઘ આવી એ પહેલાં જે સુખ છે એ વૈષયિક સુખ, ઊંઘ આવી ગયા પછી જે સુખ છે એ સ્વરૂપ સુખ. જ્યાં સુધી વિષયની સભાનતા, વિષયનો અનુભવ ચાલુ ત્યાં સુધી વિષય સુખ. ઓકે,
અને જ્યાં સુધી હવે વિષયની સભાનતા જ ન રહી તો પછી છતાંય સુખ જન્મતું હોય તો એ તો સ્વરૂપ સુખ છે. અને એ વસ્તુ એટલે કે ઊંઘ દરમિયાન આ ઉત્પન્ન થતું સુખ વૈષયિક સુખ નથી, એ વસ્તુ હવે વધારે સ્પષ્ટ કરે છે. 42મો શ્લોક. નિદ્રાયામ તો સુખમ યત્તત જન્યતે કેન હેતુના સુખાભિમુખ ધીરાદો પશ્ચાન મજ્જેત પરે સુખે. એટલે ગાઢ નિદ્રાની અંદર જે સુખ ઉત્પન્ન થાય છે એમાં તો કોઈ ચીજ કોઈ વસ્તુ હોતી જ નથી. વિષયજન્ય સુખ છે નિદ્રાની પહેલાં રહેલું છે. નિદ્રા આવે ત્યારે સ્વરૂપ સુખ છે. સ્વરૂપ સુખ આ સ્વરૂપભૂત જે આનંદ જે છે એના અનુભવ પહેલાં તો વિષયોની સત્તા હતી અને એનાથી એને સુખ ઉત્પન્ન થયું હતું, અને કારણે જ એને વાસ્તવમાં આવો ભ્રમ થાય છે કે નિદ્રામાં પણ સુખ વિષયોને કારણે આવ્યું. પરંતુ વસ્તુ સ્થિતિ ખરેખર એવી છે, નિદ્રા આવે ત્યારે એવી ગાઢ નિદ્રા આવે ત્યારે કોઈ વિષયનું ભાન જ હોતું નથી, વિષયનો અનુભવ જ હોતો નથી, અને છતાં સુખ રહેલું હોય છે. તો વાસ્તવની અંદર એને તમે વૈષયિક સુખ ન કહી શકો. અને સાવધાનીથી વસ્તુ જોઈએ કે જ્યારે વ્યક્તિ ખરેખર આનંદમાં હોય છે ને, એકદમ આમ જે આનંદ પૂર્ણ આનંદ જ્યારે જન્મે ત્યારે ખરેખર એ આનંદમાં જ્યારે મગ્ન બની જતો હોય ત્યારે કોઈ વિષયની સભાનતા જ હોતી નથી. એટલે આ વસ્તુ બહુ ગજબ છે. એટલે વિષય સુખ જ્યારે આપણે તો એટલે હદ સુધી કહીએ છીએ, એટલે બે પ્રકારના સુખ છે એમ કહીને બે સોર્સ, વિષયોમાંથી આવતો આનંદ અને આત્મામાંથી આવતો આનંદ, એમ જો હોય ને તો પછી આ વેદાંત આપણે ભણવાની જરૂર નથી. ખરેખર તો વેદાંત ન ભણવું જોઈએ. આપણે વિષયો જ મેક્સિમમ એક પછી એક વિષયો પ્રાપ્ત કરતા રહેવું જોઈએ અને એમાંથી સુખ મેળવતા રહેવું જોઈએ, કારણ કે સુખ પ્રાપ્તિ એ જીવનનું ધ્યેય છે. અને તમે કહી દીધું બે સોર્સ છે, એક છે વિષય સુખ અને બીજું છે સ્વરૂપ સુખ, આત્મ સુખ. એટલે હવે તમે સ્વામી તમે આત્મ સુખ તરફ જાઓ, અમે વૈષયિક સુખ તરફ જઈએ. એ સુખનો સોર્સ તો એક જ છે. એટલે આપણે બતાવવા માંગીએ કે જ્યારે વિષયોનું સુખ એ મેળવી રહ્યો છે ત્યારે પણ એ આત્માનંદ જ મેળવી રહ્યો છે, પરંતુ અજ્ઞાનને કારણે પાછી એની દ્રષ્ટિ બહાર એ વસ્તુ બતાવીએ છીએ આપણે. આમ તો આ ચર્ચા સમજ આ બધી ચર્ચા તો થઈ ગઈ છે, પણ પાછું વચ્ચે ગેપ પડી ગયો ભાઈ, એટલે હું તમને જરા બધું પાછું ફ્રેશ તમને રિમાઇન્ડ કરાવી દઉં. એટલે આ વાસ્તવમાં આનંદ મગ્ન બને ને ત્યારે પણ એને કોઈ વિષયની સભાનતા હોતી જ નથી. આનંદમાં ડૂબતા પહેલાં વાસ્તવમાં જે તે વિષયોની અપેક્ષા હતી, એટલે એને તમે વિષય સુખ જરૂર કહી શકો. પરંતુ એવી રીતે એટલે આ જ્યારે ઊંઘવા ગયો વ્યક્તિ ત્યારે એને આ સરસ મજાની પથારી, આ એર કન્ડિશનરનો તાપમાનનો અનુભવ, આ તે બધું, અને પોચું ઓશીકું, સ્મેલ નહીં કોઈ, આ તે બધું જ, એટલે એ વિષય સુખ કહેવાય, કારણ કે એ વિષયોની સભાનતા હતી. અને માટે વાસ્તવમાં એ વિષય સુખ કહેવાય. અને બુદ્ધિ એને ગ્રહણ કરવા માંડે, એટલે આપણું અંતઃકરણ એને ગ્રહણ કરે. અને પછી પરંતુ એને કારણે છેવટે વાસ્તવમાં આપણું અંતઃકરણ જે છે એ આનંદમાં મગ્ન બની જાય. આનંદમાં મગ્ન બની જાય ત્યારે પેલા વિષયની સભાનતા એ ના રહે. અમે આપણે આપણી જાત સાથે થઈ જઈએ. અને માટે સુખ આત્માનું જ સ્વરૂપ છે વાસ્તવમાં. આ ચર્ચા આપણે નૈષ્કર્મ્ય સિદ્ધિમાં ઘણીવાર કરી છે ને પાછી ભવિષ્યમાં આવવાની જ છે, એટલે હવે વધારે ચર્ચા હું નહીં કરું કે ખરેખર વિષય આનંદ નામની વસ્તુ જ નથી. વિષયમાં આનંદ હોય તો પછી ખરેખર એ વિષય તમને જ્યારે એનો સંપર્ક કરો, જ્યારે એની સભાનતા હોય ત્યારે આનંદ થવો જોઈએ. આવો કોઈ વિષય હજુ સુધી મળ્યો નથી. આ દિન સુધી એક વિષય એવો મળ્યો નથી કે જેની સભાનતા, જેના અનુભવ માત્રથી કે એની સ્મૃતિ માત્રથી આનંદ થતો. આવો એક વસ્તુ નથી કે આવી કોઈ વ્યક્તિએ નથી. જે વ્યક્તિના ખ્યાલ માત્રથી તમને આનંદ આવતો હોય એ જ વ્યક્તિના ખ્યાલ માત્રથી દુઃખી પણ થઈ જાઓ. અને જે વસ્તુના ખ્યાલ માત્રથી, સ્મૃતિ માત્રથી, અનુભવ માત્રથી તમને આનંદ થતો હતો એ જ વસ્તુના સંપર્કથી દુઃખ પણ ઉત્પન્ન થાય, એટલે હદ સુધી કે એનાથી દૂર જવાની ઈચ્છા થાય. માટે વિષય સુખ નામની વસ્તુ જ નથી. તો પછી ખરેખર વિષયનો સંપર્ક થાય ત્યારે કેમ સુખ ઉત્પન્ન થાય છે એ મિકેનિઝમ સમજાવીએ છીએ. આત્માનો જ આનંદ પ્રાપ્ત થતો હોય છે. એટલું જ થતું હોય છે કે વાસ્તવની અંદર આપણે પેલી સુખાકાર વૃત્તિ જન્મી ને, વિષયનો સંપર્ક થયો એટલે સુખાકાર વૃત્તિ જન્મી, એટલે આપણે વિષય સુખ કહીએ છીએ. પરંતુ વિષય સુખ આ જે વૃત્તિ જન્મી એ દ્વારા તો આપણું અંતઃકરણ જે છે એણે બહિર્મુખતા છોડીને અંતર્મુખ બની ગયું. એટલે વિષય સુખ મળી રહ્યું છે, મતલબ કે વિષયનો સંપર્ક થયો અને અનુકૂળ પરિસ્થિતિ મનમાં જ્યારે જન્મી ત્યારે વાસ્તવમાં આપણું અંતઃકરણ અંતર્મુખ બની જાય છે, પોતાની જાત સાથે હોય છે. આ વસ્તુ વિષયાનંદ પ્રકરણની અંદર આપણે વધારે જોઈશું, 15મા પ્રકરણમાં. એટલે હવે આ વસ્તુને જરા હું વધારે સમજાવું. એટલે કોઈ વસ્તુની જ્યારે કામના હોય ને
ત્યારે કામનાના વિષય તરફ આપણું અંતઃકરણ જાય, બહિર્મુખ નેચરલી. જે વિષયની કામના હોય એ વિષયની પ્રાપ્તિ તરફ મન ભાગતું હોય એટલે બહિર્મુખ હોય. એટલે દાખલા તરીકે આપણે રસગુલ્લા વગેરે એક ઉદાહરણ લઈએ છીએ, રસગુલ્લા ખાવાની ઈચ્છા જન્મી એટલે અંતઃકરણ એ રસગુલ્લાની પ્રાપ્તિ તરફ બહિર્મુખ બને. એને પ્રાપ્તિ માટે અનેક પ્રયત્નો કરે, જે પણ બહાર જવું, લઈ આવવું, આ તે બધું. અને પછી રસગુલ્લો પ્રાપ્ત થયો એટલે આપણી પેલી કામના નિવૃત્ત થઈ ગઈ, અને મનને બહાર ધકેલવા માટેની જે કામના હતી એ રસગુલ્લો મળતાની સાથે જ હટી ગઈ. એટલે મનનું બહાર જવું બંધ થઈ ગયું, અને મન આપોઆપ જ પોતાની જાત સાથે અંતર્મુખ બની ગયું. પણ ભ્રમ એ થયો કે પેલું રસગુલ્લું મળ્યું એને કારણે ખરેખર અંતર્મુખ બન્યું છે, પરંતુ વાસ્તવમાં સ્થિતિ એવી હતી કે રસગુલ્લું મળ્યું અને એની કામના હતી એ પહેલાંની જે સ્થિતિ હતી એ પ્રાપ્ત થઈ. અત્યારે હવે સ્થિતિ શું પ્રાપ્ત થઈ? રસગુલ્લું મળ્યું અને રસગુલ્લું હજમ થઈ ગયું. રસગુલ્લું મળ્યું તો ખરું, પણ એ રહ્યું નહીં, એ હજમ થઈ ગયું. એટલે વાસ્તવની અંદર ખરેખર તો પહેલાંની સ્થિતિ આવીને પ્રાપ્ત થઈ ગઈ. અને માટે આપણી અર્થાત અંતઃકરણ કામનાથી નિવૃત્ત થઈ ગયું, બહિર્મુક્તામાંથી નિવૃત્ત થઈ ગયું, અને માટે પોતાની જાત સાથે છે. એટલા માટે જ આત્મની એવા આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞનું લક્ષણ જ આત્મ. ઇનફેક્ટ તમે હંમેશા સ્વસ્થ ત્યારે જ હોવ જ્યારે તમે તમારી જાત સાથે હો. તમે તમારી જાત સાથે હો ત્યારે જ તમે સ્વસ્થ હોવ છો. સમજી લેજો આ વસ્તુ. અસ્વસ્થ ત્યારે જ બનો જ્યારે તમે તમારી જાતથી દૂર જાઓ, અર્થાત તમારા પોતાના સ્વરૂપથી તમારું મન દૂર જાય. અને મન એ દૂર જાય એટલે ક્યાં? કોઈ કામના ઉત્પન્ન થઈ અને એ કામનાના વિષય તરફ ભાગ્યું, એની વસ્તુ પ્રાપ્ત થઈ, કામના નિવૃત્ત થઈ ગઈ, મનમાંથી બહિર્મુક્તા જતી રહી, મન પાછું આ આત્મામાં આવીને સ્થિત થઈ ગયું. અર્થાત આપણે જુદી રીતે પણ કહેતા હોય છીએ, અંતઃકરણની અંદર હવે વાસ્તવમાં એ આત્માનું પ્રતિબિંબ સ્પષ્ટ રીતે જાણવા માંડ્યું. પેલી કામનાને કારણે ડોળાઈ ગયું હતું, કારણ કે અંતઃકરણમાં પ્રતિબિંબિત થઈ જ રહ્યો છે આત્મા, અને એ આત્મા સુખ સ્વરૂપ છે. માટે સુખાકાર વૃત્તિ જન્મે ત્યારે વાસ્તવમાં એ ખરેખર તો મન અંતર્મુખ જ બનેલું છે. એ પ્રતિબિંબ સ્પષ્ટ થાય છે, પેલી કામનાની નિવૃત્તિ થઈ ગયેલી છે વગેરે. એટલે જાણે કે આત્માને જ વિષય કરી દીધો અંતઃકરણે. એટલે આ રીતે. પરંતુ ભ્રમ પેલો અજ્ઞાન, પોતાના સ્વરૂપનું અજ્ઞાન હોવાને કારણે આપણને લાગે કે પેલા રસગુલ્લાએ આપણને સુખ આપ્યું. રસગુલ્લાને કારણે તો પેલી કામના નિવૃત્ત થઈ અને આત્મા સુખ જ પ્રગટ થયું હોય છે. અને એટલા માટે તો ઉપનિષદની અંદર આનંદ મીમાંસા રજૂ કરવામાં આવી. જો રસગુલ્લામાં આનંદ હોત તો જેમ વધુ ખાતા જાત એમ તમે કૂદકા મારવા માંડ્યા હોત. કારણ કે પહેલું રસગુલ્લાથી આનંદ, બીજું રસગુલ્લા ખાવાથી એનાથી વધારે આનંદ, ત્રીજા રસગુલ્લાથી એનાથી વધારે આનંદ. અને તો પછી કૂદકું મારીને આપણે સામે ઉપરની પેલી છત છે એને જ તોડી નાખી હોત, કારણ કે 10-12 રસગુલ્લા ખાઈને તો. પણ એને બદલે જેમ રસગુલ્લા ખાતા ગયા એમ આપણું મોઢું જરા જે છે એ વિલાવા માંડ્યું. પછી તો પેલી રસગુલ્લા આપનાર વ્યક્તિ પ્રત્યે પણ થોડો તિરસ્કાર જન્મવા માંડ્યો. એવું જ ને કે હા એ પાછા આગ્રહ કરવા માટે એને એ ગભરામણ થવા માંડી. રસગુલ્લા જોઈને ને રસગુલ્લા આપનાર વ્યક્તિને જોઈને ગભરામણ થવા માંડી. હવે આપણને તો આપણને તો ગભરામણ ના થવી જોઈએ, એને તો આપણને થાય કે હા 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 આનંદનો સોર્સ આવી રહ્યો છે. એટલે વાસ્તવમાં વિષયમાં આનંદ છે જ નહીં. સમજો આ વસ્તુ. વિષય પ્રાપ્ત થતાં જ એ વિષયની જે કામના નિવૃત્ત થઈ ગઈ અંતઃકરણમાંથી બહિર્મુક્તા જ એટલે કામના નિવૃત્ત થઈ ગઈ. અંતઃકરણની અંદર અંતઃકરણ અંતર્મુખ બની ગયું. અર્થાત એ આત્મા જે છે એને જ જાણે કે એણે વિષય કરી દીધો. અંતઃકરણમાં આપણે કહીએ કે આત્મા જે છે, આનંદ સ્વરૂપ આત્મા જે સ્પષ્ટ રીતે અભિવ્યક્ત થયો અને પેલી સુખ જન્મ્યું. એટલે સુખ જન્મ્યું એ વિષયમાંથી, એ ખાલી અજ્ઞાનમાંથી જન્મેલો એક ભ્રમ. વાસ્તવની અંદર એ સુખ તો પોતાના સુખનો અનુભવ તમે આ રીતે અંતઃકરણમાં સુખાકાર વૃત્તિના રૂપમાં કરી રહ્યા છો, જેને આપણે વૈષયિક સુખ કહીએ છીએ, પણ વાસ્તવમાં આવું જ છે. અને એટલા માટે ઉપનિષદની અંદર આનંદ મીમાંસા રજૂ કરવામાં આવી. આનંદનું પેલું પરિમાણ બતાવવામાં આવ્યું, આનંદની માત્રા વગેરે બતાવવામાં આવી. અને દરેકે દરેક આનંદની સાથે કહેવામાં આવ્યું શ્રોત્રિય સચ અકામ હતસ્ય. એટલે જેને જે વસ્તુની કામના નથી એને આનંદ, જેની કામનામાંથી નિવૃત્ત બન્યો એ વિષયનો આનંદ પ્રાપ્ત થઈ ગયો છે, આવું કહ્યું. એટલે પછી પ્રશ્ન થયો એની અંદરથી કે વાસ્તવની અંદર જો વસ્તુની કામના જ ન હોય અને એ વિષયનો જે વિષયની કામના જ ન હોય એ વ્યક્તિને એ વિષયનો જાણે આનંદ જ પ્રાપ્ત થઈ જતો હોય, તો પછી વાસ્તવમાં એવું તો મને હજારો વિષયોની કામના નથી, તો મને તો આનંદ રહેવો જ જોઈએ. વાસ્તવની અંદર એ નથી, કારણ કે શ્રોત્રિયસ્ય જ અકામ હતસ્ય. એટલે અહીંયા કહેવામાં આવ્યું કે જે વ્યક્તિ શ્રોત્રિય છે
અર્થાત જેણે આ ઉપનિષદોનું અધ્યયન વગેરે કરીને નિશ્ચય કર્યો છે કે હું સચ્ચિદાનંદ રૂપ છું, એને એ વિષયનો આનંદ પ્રાપ્ત થઈ જાય છે. કારણ કે એ વિષયનો આનંદ પ્રાપ્ત થાય ત્યારે પણ ખરેખર એ પોતાના સ્વરૂપ જે છે એને જ અનુભવ કરી રહ્યો છે. અને માટે વાસ્તવની અંદર અકામહ તસ્ય, એટલે જેનામાં એ વિષયની કામના રહી નથી એ આનંદમાં હોય છે, પણ એ સાથે આ શ્રોત્રિયસ્ય ઉમેરવામાં આવેલું છે. કેવળ નહીં તો મને તો અનેક વિષયોની કામના નથી, તો પછી એ વિષયની કામના નથી તો એ વિષયનો આનંદ જાણે મને પ્રાપ્ત હોય તો હું તો હંમેશા આનંદમાં રહેવો જ જોઈએ, મને તો હજારો વિષયોની કામના નથી. એવું નહીં. શ્રોત્રિયસ્ય એ વિષયની કામનામાંથી નિવૃત્ત થઈ ગયો છે, કારણ કે જાણે છે કે વિષયની કામના કરીને જે સુખ મળે છે એ ખરેખર સુખ તો આત્માનું જ સુખ છે. આવું એ જેણે જાણી લીધું છે કે હું સચ્ચિદાનંદ રૂપ છું, એ વ્યક્તિ એ વિષયની કામનામાંથી નિવૃત્ત બને છે, છતાં એ વિષયનો આનંદ જાણીને એ પ્રાપ્ત છે. અને આ રીતે અને સાથે સાથે વ્યક્તિ કુટિલ નથી, એને આનંદ પ્રાપ્ત થાય છે. એ બધું ત્યાં બતાવવામાં આવ્યું. કુટિલતા અર્થાત આ અસલ વસ્તુ જેવી છે એ વસ્તુને છુપાવી. અંદર કામના હોય તો એ વાસ્તવની અંદર તો આ છુપાવાથી પછી જે સુખ જે છે એ પ્રગટ નથી થતું. એને કુટિલતા કહે છે. અહીંયા કુટિલતાનો બીજો અર્થ ન ગણતા ખરેખર હું જ સુખ સ્વરૂપ છું, પણ કામનાને કારણે બહાર સુખ જોવું, એટલે જ્યાં સુખ છે એને બદલે બહાર જોવું, એને કુટિલતા કહે છે. એટલે સાધારણ લોકો જે છે એમને તો આ વસ્તુની ખબર જ નથી, અને કે ખરેખર આનંદ સ્વરૂપ હું છું, અને વાસ્તવમાં એટલે માટે એ લોકો અનેક વિષયોની કામના કરતા હોય છે. એટલે સમજીએ, આત્મા સપ્રકાશ છે તો પછી એની પૂર્ણતા એ પ્રગટ થવી જ જોઈએ, અને આનંદ પ્રગટ થવો જ જોઈએ ને. એના નથી પ્રગટ થતો એનું કારણ બે છે. પહેલું તો જે વસ્તુ ઉપનિષદે કહી છે કે હું આનંદ સ્વરૂપ છે એ લોકો એ જાણતા નથી. અજ્ઞાનને કારણે જાણે કે એ સપ્રકાશ આનંદ સ્વરૂપ પૂર્ણ આત્મા પર જાણે કે આવરણ આવી ગયું, જાણે કે ખરેખર કશું સપ્રકાશ વસ્તુ પર આવરણ હોય જ નહીં, અને પૂર્ણ હોય વાસ્તવમાં સર્વવ્યાપી હોય એના પર કયું આવરણ લાગે? મર્યાદિત વસ્તુને તમે ઢાંકી શકો, પરંતુ જે સર્વવ્યાપી વસ્તુને તમે ઢાંકી કેવી રીતે શકો? પરંતુ અજ્ઞાનને કારણે મારી દૃષ્ટિ મારા જ સ્વરૂપ તરફની જાણે કે ઢંકાઈ ગઈ છે, એવું ગણવાનું. એનીવે, એટલે એ જાણતા નથી, માટે વાસ્તવની અંદર આ સ્વપ્રકાશ આત્મા પૂર્ણ હોવા છતાં પણ, અદ્વૈત સ્વરૂપ હોવા છતાં, પૂર્ણ હોવા છતાં પણ એ જાણે કે મારા માટે ઢંકાયેલો રહે છે, કારણ કે મેં આ ઉપનિષદ વગેરેનો અભ્યાસ કર્યો નથી. અને બીજું, વાસ્તવમાં કામનાઓના નાશ માટે કોઈ પ્રવૃત્તિ કરી નથી. કામનાના આઘાત, વાસ્તવમાં સતત કામનાના આઘાતને કારણે, બહિર્મુક્તાને કારણે એ વાસ્તવમાં હું મારા સ્વરૂપ અદ્ભુત આનંદ છે એને એપ્રિશિએટ કરી શકતો નથી. ચાલો, એટલે આ વસ્તુ આટલી જાણવી બહુ જરૂરી છે. અકામહ તસ્ય, એટલે વાસ્તવમાં હું સ્વરૂપ છું આત્મા, એ જાણવું બહુ જરૂરી છે. અને તો જ પેલી કામનાઓ વગેરેની નિવૃત્તિ થઈ જાય. એટલે આ વસ્તુ અહીંયા બતાવવામાં આવી કે વિષયોનો આનંદ પણ ખરેખર તો એ સ્વરૂપ આનંદ જ રહેલો છે. આત્મા જ આનંદ સ્વરૂપ છે. સુષુપ્તિમાં કોઈ વિષય નથી અને છતાં આનંદ છે. એ રીતે પણ વાસ્તવમાં આત્મા આનંદ સ્વરૂપ નક્કી થાય. અને જાગ્રત કાળે વગેરેમાં તો પછી વિષયોમાંથી સુખ કેમ જણાય છે એનો પ્રશ્નનો પણ ઉત્તર આપણે આપવામાં આવ્યો કે ખરેખર આત્માનંદ જ અભિવ્યક્ત થાય છે. આ અંતઃકરણ બહિર્મુક્તા છોડીને અંતર્મુખ બને છે. અંતર્મુખ બને છે એટલે એ જ અંતઃકરણની અંદર આ સ્પષ્ટ રૂપે આત્મા અભિવ્યક્ત થાય છે, જે પૂર્ણ છે. એટલે પેલી કામનાને કારણે, અને એ વાસ્તવમાં એ વસ્તુ જાણે કે ડહોળાઈ ગઈ હતી, પરંતુ એ આ રીતે પોતાની જાત સાથે હોય છે. કોઈ પણ આનંદની ક્ષણમાં વ્યક્તિ પોતાની જાત સાથે હોય છે. કામનામાંથી નિવૃત્ત થઈ ગયો હોય છે, બહિર્મુક્તામાંથી નિવૃત્ત થઈ ગયો છે. એટલા માટે તો આટલો બધો પ્રયત્ન છે. વ્યક્તિ બહિર્મુક્તા છોડી દેવી જોઈએ, અંતર્મુખ બનવું જોઈએ. એ કેમ? તો આપણું અધિકારિત્વ આવે જે કહેવામાં આવ્યું એનું આ કારણ છે કે અંતર્મુખ બન્યું હશે આંશિક રીતે, તો છેવટે પછી આ વસ્તુ આપણા માટે સ્પષ્ટ થશે. જેટલે અંશે કામના વગેરેને કારણે મન ખદબદ થયા કરતું હશે, એટલે અંશે આ વસ્તુ ને એપ્રિશિએટ કરવી, અને એ વસ્તુને સ્પષ્ટ રીતે સમજવી અઘરી પડે. અને એ વિષયની જ વધારે સ્પષ્ટતા પાછી 43મા શ્લોકમાં કરે છે. હમણાં આપણે વાંચ્યો છે તો જાગ્રત વ્યાવૃત્તિભિ શ્રાંત વિશ્રમ્યાથ વિરોધિની અપનીતે સ્વસ્થચિત્ત અનુભવેદ વિષયે સુખમ. એટલે કહે છે કે ઇન્દ્રિયો, આમાં થાય છે શું? હવે જો એટલું સરસ બતાવે છે આ વસ્તુ કે ઇન્દ્રિયોનો વિષયો સાથે જે વ્યવહાર થાય છે એને જાગ્રત અવસ્થા કહેવાય. જાગ્રત અવસ્થાનું લક્ષણ જ આ છે કે ઇન્દ્રિયોનો વિષયો સાથેનો વ્યવહાર.
અને બે પ્રકારનો વ્યવહાર છે વાસ્તવની અંદર જાગ્રત અવસ્થામાં. એક છે જ્ઞાન વ્યવહાર, એટલે કે આપણી જ્ઞાનેન્દ્રિયો દ્વારા વિષયોનો સંપર્ક કરીએ, એ પણ વ્યવહાર જ છે, જ્ઞાન વ્યવહાર કહેવાય. અથવા કર્મેન્દ્રિયો વગેરે દ્વારા કંઈક ચેષ્ટા પ્રવૃત્તિ કરીએ જાગ્રત અવસ્થામાં, તો કર્મ વ્યવહાર કહેવાય. એટલે આ જાગ્રત અવસ્થાની અંદર આ બે વ્યવહારો કરીને આપણું અંતઃકરણ તો રહેલું જ છે એની પાછળ, અને કર્મ વ્યવહાર હોય તો શરીર પણ ઇન્વોલ્વ થાય, જ્ઞાન વ્યવહાર હોય તો આપણું શરીર સીધું ઇન્વોલ્વ ના થાય, પણ આપણી ઇન્દ્રિયો વગેરે દ્વારા સંપર્ક થાય વિષય. અને મન તો પાછું બધામાં હોય જ, ઇન્દ્રિયોથી સંપર્ક થાય, પણ મન એની પાછળ ન હોય તો પછી એ વસ્તુનો સંપર્ક જ ક્યાં રહેવાનો છે. એનીવે, એટલે જાગ્રત અવસ્થાની અંદર ચાહે એ આપણે જ્ઞાન વ્યવહાર ગણો કે કર્મ વ્યવહાર ગણો, છેવટે એ વ્યવહારથી, એ વ્યાપારથી, પ્રવૃત્તિથી થાકી જઈએ. એટલે ઇન્દ્રિયો મન સહિત જ્યારે વ્યવહાર થતો હોય ત્યારે આપણને આ થાક છે વધારે લાગે. સ્વપ્નમાં એટલો આપણને થાક નથી લાગતો, કારણ કે ત્યાં કેવળ મનથી કામ થાય છે, ઇન્દ્રિયો પણ આરામ કરે છે, શરીર પણ આરામ કરે છે, ઇન્દ્રિયો પણ આરામ કરે છે. અને માટે જાગ્રત અવસ્થાની સરખામણીમાં સ્વપ્ન અવસ્થામાં થાક ઓછો છે. જાગ્રત અવસ્થામાં શરીર પણ કામ કરે, કર્મેન્દ્રિયો દ્વારા પ્રવૃત્ત થયા કર્મ વ્યવહાર કરતા હોઈએ તો, અને અંતઃકરણ પણ કામ કરે અને ઇન્દ્રિયો પણ કામ કરે, બધા જ કામ કરે, જેટલા સાધનો છે બધા સાધનો કામ કરે. માટે થાકે પછી જાગ્રત અવસ્થામાં થાક વધારે લાગે. સ્વપ્ન અવસ્થાની અંદર શરીર તો આરામ ફરમાવે જ છે, ઇન્દ્રિયો આરામ ફરમાવે છે, કેવળ મન કામ કરે છે, એટલે થાક ઓછો. એનીવે, અને છેવટે પછી એ થાકમાંથી મુક્ત થવા માટે આપણે આ નિદ્રા, કે જેમાં મન પણ આરામ ફરમાવે. અને આવી રીતે થાકીને જ્યારે આપણે વાસ્તવની અંદર જાગ્રત અવસ્થાની અંદર આવી રીતે જ્યારે થાકી ગયા હોય, શરીર મન બુદ્ધિ અને ઇન્દ્રિયો બધું થાકી ગયા, ત્યારે જેવી રીતે અને જેવા આપણે સુવા જઈએ અને એમાં આપણી અનુકૂળ વસ્તુઓ હોય બધી, મેં તમને કહ્યું પ્રમાણે આપણી પથારી આ તે ઓઢવાનું બધું જ, અને આ પ્રકારે રૂમનું ટેમ્પરેચર આ તે બધું, પંખો હોય, ચાલો એર કન્ડિશનર તો પંખો હોય, પંખો પાછો અમુક જ વધારે પવન નહીં, ઓછો પવન નહીં, આ તે બધું કેટલું. ઇન શોર્ટ કહેવાનું, આવી રીતે જ્યારે આરામ ફરવા જઈએ આપણે ત્યારે શરીર અને મન બધાને આરામ મળે. એટલે જ્ઞાન અને કર્મ બંને વ્યવહારથી જે ઉત્પન્ન થયું હતું જાગ્રત કાળે જે દુઃખ, એને કારણે જે અશાંતિ કે દુઃખ ઉત્પન્ન થયું હતું, એ આવી રીતે જ્યારે સુવા ગયા ત્યારે વાસ્તવની અંદર આપણે એ વાસ્તવમાં એ દુઃખમાંથી આપણે મુક્ત બન્યા. હવે કોઈ ચિંતા રહી નહીં, એટલે સુખનું વિરોધી જે આ દુઃખ હતું એ હટી ગયું. અને ત્યારે વાસ્તવમાં ચિત્ત જે છે પાછું, જેમ પેલા વિષયનો સંપર્ક થયો હતો અને જેવી રીતે આપણે વાસ્તવમાં પેલી કામનાની નિવૃત્ત થઈ હતી અને આપણું અંતઃકરણ અંતર્મુખ બની ગયું હતું, એવી રીતે અત્યારે પણ આ બધું અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ સુવા ગયા ત્યારે. હું સમજો ઊંઘની વાત નથી કરતો, ઊંઘની પહેલાંની સ્થિતિની વાત કરું છું, કારણ કે એમાં પાછો એક બીજો મહત્ત્વનો પ્રશ્ન આવી રહ્યો છે. એટલે ઊંઘ લેવા ગયા ત્યારે પણ સુખ આવે છે ને, સુવા ગયા ત્યારે પણ જાણે એમ સુખ આવે છે. કેમ? કારણ કે પેલા જે થાકેલા હતા આપણા ઇન્દ્રિયો, શરીર અને મન વગેરેના વ્યવહારથી, સતત કર્મ અને જ્ઞાન વ્યવહારથી જે થાકેલા હતા, એમાંથી જે એને કારણે જે દુઃખ ઉત્પન્ન થયું એ નિવૃત્ત થઈ ગયું. તમે જે રીતે આરામ ફરવા ગયા ત્યારે, અને ત્યારે પણ દુઃખની નિવૃત્તિ થઈ ગઈ, ત્યારે ચિત્ત વળી પાછું આ આત્માની તરફ સ્થિત થયું, સ્વસ્થ થઈ ગયું, વ્યાકુળતા હટી ગઈ. અને ત્યારે વાસ્તવમાં એ ઊંઘવા ગયા પહેલાં પણ વાસ્તવમાં એ વસ્તુઓ જે છે આપણને જાણે, એ બધી જે વસ્તુઓ અનુકૂળ વસ્તુઓ છે આપણને આનંદ આપે છે, એટલે વૈષયિક સુખ છે એ વસ્તુ નક્કી છે. એટલે આ પ્રશ્ન ઊભો થાય છે કે આવું બધું આ મૃદુ શૈયા અને આ બધી વસ્તુઓ વિષયોની જરૂરત શાના માટે છે? તો એ વાસ્તવમાં આપણે આ જે થાક લાગ્યો હતો જાગ્રત કાળે આ બધો સતત વ્યવહારને કારણે, અને એ થાકને કારણે જે દુઃખ હતું, એ દુઃખને હટાવવા માટે જરૂર આ બધી વસ્તુઓની આવશ્યકતા રહેલી છે. અને આવી રીતે સ્વસ્થ ચિત્ત થઈ ગયા પછી વાસ્તવમાં એ વખતે હજુ ઊંઘ આવી નથી, પરંતુ ત્યારે જે આનંદ ઉત્પન્ન થાય છે એ વાસ્તવમાં એને વિષય સુખ તમે જરૂર કહી શકો છો. પરંતુ એ છેવટે એ વિષય સુખની અંદર પણ તમે વાસ્તવમાં હવે એ આ બહિર્મુક્તામાંથી મુક્ત થઈ ગયેલા છો, એટલે વ્યાકુળતામાંથી મુક્ત થઈ ગયેલા છો, દુઃખ નિવૃત્ત થઈ ગયું છે. અને ત્યારે મન આપોઆપ જ આત્મા તરફ કેન્દ્રિત થાય છે, મન સ્વસ્થ બનેલું છે, માટે અંતર્મુખ બને છે. અને આ રીતે ઊંઘ પહેલાંની સ્થિતિ જે છે એ આ પ્રકારની છે. એટલે એ વિષય સુખ જે છે એ પણ વિષય સુખ કહી શકાય, પણ છેવટે આત્મસુખ જ છે. પરંતુ આ એ
પેલા જાગ્રત કાળે જે તમને સુખ ઉત્પન્ન થાય છે અને તમારું મન જે છે પેલી કામનાને કારણે જેમ વ્યાકુળ હતું અને જેમ વિષયનો સંપર્ક થાય મન વ્યાકુળતામાંથી મુક્ત બની જાય અને અંતર્મુખ બને, બહિર્મુખતા છોડી દે, એવી જ કંઈક સ્થિતિ આ ઊંઘ લેવા જાઓ ત્યારે બને છે. બધી વસ્તુ તમને અનુકૂળ જોઈતી હતી અને અનુકૂળ છે, તો વાસ્તવની અંદર ત્યારે પણ મન હવે આ વ્યાકુળતા છોડી દે છે. એક તો આ વ્યવહારમાંથી મુક્ત બન્યું, શરીર મન ઇન્દ્રિયોના વ્યવહારમાંથી મુક્ત બન્યું, થાક હવે જે થાકનું દુઃખ હતું એ હવે જઈ રહ્યું છે, એટલે ત્યારે પણ વ્યાકુળતા છોડી દે છે અને ત્યારે પણ મન જે છે એ બહિર્મુખતા છોડીને એ જ અંતર્મુખ બને છે અને ત્યારે આનંદ ઉત્પન્ન થાય છે. ઊંઘવા જાઓ એ પહેલાંની વાત કરી રહ્યા છે, એ પહેલાંની સ્થિતિ બહુ થોડો ગાળો હોય છે, પરંતુ જે છે તે એટલે એને ભલે આપણે વિષય સુખ કહીએ પણ ત્યારે આત્મસુખ જ છે. અને એ વિષય સુખને પણ છોડીને છેવટે વાસ્તવમાં આપણે આત્મસુખ તરફ જઈએ છીએ ઊંઘની અંદર વગેરે. એટલે એ વિષય સુખની અંદર પણ શ્રમ રહેલો છે, હજુય શ્રમ રહેલો છે. એ વિષય સુખ જે છે એમાં શ્રમ રહેલો જ છે ને એ શ્રમમાંથી આપણું મન નિવૃત્ત થવા માંગે છે, ઊંઘવા જ માંગે છે. નહીં તો તેમાં આનંદ તો આવી જ રહ્યો છે. તો આનંદ આવી રહ્યો છે તો સ્વામીજીને પકડી કેમ નથી રાખતા, આપણે ઊંઘી કેમ જઈએ છીએ? કારણ કે હજુય શ્રમ છે. વિષય સુખમાં શ્રમ તો હોય જ. શેનો શ્રમ હોય એની ચર્ચા કરીશું આવતી વખતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.